જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજના વિડીયોમાં આપણે હોળાષ્ટકમાં શું કરવું અને શું ન કરવું તે વિશે જાણીશું। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। પહેલાં આપણે જાણીશું હોળાષ્ટકમાં શું કરવું જોઈએ। હોળાષ્ટકમાં પૂજા અને જપ અને તપનું મહત્વ છે। તેથી આ 8 દિવસોમાં ભગવાન વિષ્ણુ અને પરિવારના દેવતાઓની પૂજા કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે। હોળાષ્ટકમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ। આ સમયે બાળકો સાથે સારો વ્યવહાર કરો અને તેમને પ્રેમ કરો। એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના આ સમયગાળા દરમિયાન હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને ત્રાસ આપ્યો હતો અને ભગવાન ગુસ્સે થયા હતા। તેથી આ સમયગાળા દરમિયાન આપણે બાળકોને હેરાન ન કરવા જોઈએ। હોળાષ્ટકમાં દરરોજ પૂજા કરતી વખતે ભગવાન રામ અને કૃષ્ણને અબીલ અને ગુલાલ ચડાવવા જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ। હોળાષ્ટક દરમિયાન દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે તેનાથી દરેક પ્રકારની આફત ટળી જાય છે। હવે આપણે જાણીશું કે હોળાષ્ટકમાં શું ન કરવું જોઈએ। હોળાષ્ટક દરમિયાન લગ્ન, વિવાહ, ટાંસળ, સગાઈ અને ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ। હોળાષ્ટક દરમિયાન ઘર અથવા જમીન ખરીદવા અથવા વાહન ખરીદવા જેવા મહત્વપૂર્ણ કામ ન કરવા જોઈએ। આ સમયે એડવાન્સ પેમેન્ટ ટાળો। હોળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન ન કરો, કારણ કે આ સમયે ધાર્મિક વિધિઓનું સંપૂર્ણ પરિણામ મેળવવામાં સમસ્યા આવે છે। હોળાષ્ટકમાં નવું કામ શરૂ કરવાનું ટાળો। વેપાર કે કોઈ નવું કામ ન કરો, કારણ કે આનાથી તે કાર્યની સફળતાની શક્યતા ઘટી જાય છે। હોળાષ્ટક દરમિયાન કોઈ પણ નવી વસ્તુઓ, સોના ચાંદીના ઘરેણાં અને ઘરની વસ્તુઓની ખરીદી કરવી પણ અશુભ માનવામાં આવે છે। તો મિત્રો, તમારું શું કહેવું છે આ વિષય પર જરૂરથી કમેન્ટ કરજો। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર।